મારું એવું માનવું છે કે માણસે પોતાના જીવનમાં હંમેશા એક પોઝિટિવ એપ્રોચ રાખીને જ જીવન જીવવું જોઈએ. એનું ઘણા બધા ફાયદા છે કે જ્યારે તમે પોઝિટિવ વિચારશો તો તમારી જે ઓરા છે એ હંમેશા પોઝિટિવ વસ્તુને આકર્ષતી હોય છે. મતલબ કે વાતાવરણમાં ઘણી બધી એનર્જી હોય છે, પોઝિટિવ હોય છે અને નેગેટિવ એનર્જી, એ બધા વાતાવરણમાં જ હોય છે. પણ જ્યારે તમે જે વસ્તુ વિચારશો એ એને એટ્રેક્ટ કરશે. તમારી ઓરા જે છે એ એનર્જીને એટ્રેક્ટ કરશે, કે જ્યાં તમે કેવું વિચારો છો એને એટ્રેક્ટ કરશે. જો તમે પોઝિટિવ વિચારતા હશો તો એ પોઝિટિવ એનર્જીને એટ્રેક્ટ કરશે, અને જો તમે નેગેટિવ વિચારતા હશો તો એ નેગેટિવ એનર્જીને એટ્રેક્ટ કરે છે. તો તમારે તમારા લાઈફમાં આગળ જતાં તમારે કેવું રાખવું છે એ તમારા ઉપર છે. જો તમારે હંમેશા તમે એવું ઈચ્છતા હોય કે મારા લાઈફમાં હંમેશા સારી વસ્તુઓ જ ઘટનાઓ બને, તો તમારે હંમેશા પોઝિટિવ એપ્રોચ જ રાખવો જોઈએ. ક્યારેય પણ નેગેટિવ વિચાર લાવવો ના જોઈએ મનમાં. ઘણા બધાની લાઈફમાં ઘણું બધું ના ગમતી ઘટનાઓ હંમેશા માટે બનતી જ હોય છે, પણ ક્યારેય પોઝિટિવ વિચારવાનું ક્યારેય પણ છોડવું ના જોઈએ. અને તમારો દરેક વ્યક્તિના લાઈફમાં એક ગોલ હોય છે કે મારે આ વસ્તુ કરવી છે, તો કન્ટિન્યુઅસલી એના માટે જ તમારે વિચારવાનું શરૂ જ રાખવું જોઈએ હંમેશા માટે. એક દિવસ તો જરૂરથી તમારા જીવનમાં આવશે કે તમારું આ જે વિચાર જ્યારે સતત તમારા મગજમાં હશે તો એ વસ્તુ બનીને જ રહેશે. મારા લાઈફમાં આ બધી વસ્તુઓ બની છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. એટલા માટે થઈને હું આજે આપને પણ હું એ વસ્તુ કહી શકું છું કે હંમેશા માટે તમારે પણ